નમસ્કાર. આપણી આજુબાજુની દુનિયા છે ને એ અદ્ભુત વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી ભરેલી છે. આજે આપણે એ જ દુનિયામાં એક મજાની સફર કરવાના છીએ. ક્યાંથી? તો એકદમ પદાર્થના નાનામાં નાના કણથી શરૂ કરીને આપણા રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ ક્યાં થાય છે ત્યાં સુધી. તો ચાલો તૈયાર થઈ જાઓ વિજ્ઞાનની આ અજાયબીઓ જાણવા માટે. ઓકે, તો સૌથી પહેલા આપણી વૈજ્ઞાનિક જિજ્ઞાસાને થોડી જગાડીએ. શું કહો છો? ચલો ફટાફટ કેટલીક રસપ્રદ વાતોથી જ શરૂઆત કરીએ. તમે પેલા ચંદ્ર પર અવકાશયાત્રીઓના વિડીયો જોયા છે? કેવા હવામાં ઉછળતા હોય? એવું કેમ થાય છે? વેલ, આ બધો જ ખેલ ગુરુત્વાકર્ષણનો છે. પણ સવાલ એ છે કે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં આટલો બધો ફરક કેમ? આનો સીધો સાદો જવાબ છે દળ અને કદ. જુઓ, પૃથ્વી ચંદ્ર કરતાં ઘણી મોટી અને વજનદાર છે, બરાબર? એટલે એનું ખેંચાણ પણ વધારે પાવરફુલ છે. આ આંકડા જુઓ તો ખ્યાલ આવશે. પૃથ્વી પર જી છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જ્યારે ચંદ્ર પર માંડ 1.62 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે લગભગ છઠ્ઠા ભાગનું. એટલે જ ત્યાં આપણું વજન પણ છઠ્ઠા ભાગનું જ લાગે. હવે જરા આપણા શરીરના પાવર હાઉસ વિશે વાત કરીએ. આપણા કરોડો કોષો જે કામ કરે છે એના માટે એનર્જી ક્યાંથી આવે? એ આવે છે એટીપીમાંથી. એને કોષનું શક્તિ ચલણ પણ કહેવાય છે. કેમ? કારણ કે જેમ આપણે બજારમાં કંઈ ખરીદવા માટે પૈસા વાપરીએ છીએ એમ જ શરીરના કોષો કોઈ પણ કામ કરવા માટે એટીપી વાપરે છે. સમજો કે આ એક નાનકડી રિચાર્જેબલ બેટરી છે જે સતત એનર્જી આપતી રહે છે. અચ્છા, નાળિયેર તોડવાનો પ્રયત્ન કર્યો છે ક્યારે? કેટલું મજબૂત હોય છે ને? બસ એની આ જ મજબૂતાઈ પાછળનું રહસ્ય છે દૃઢોત્તક પેશી. આ પેશીના કોષો એટલા કડક અને મજબૂત હોય છે, એમાં લિગ્નિન નામનું એક મટીરિયલ હોય છે જે એને પથ્થર જેવી મજબૂતાઈ આપે છે. નાળિયેરના રેસા એનું બેસ્ટ ઉદાહરણ છે. તો નાળિયેરની મજબૂતાઈની વાત તો કરી. હવે ચાલો પદાર્થના કેટલાક અદ્ભુત રૂપાંતરો પર નજર કરીએ. તમે જોશો કે કેમેસ્ટ્રી અને ફિઝિક્સની દુનિયામાં વસ્તુઓ એવી રીતે પોતાનું સ્વરૂપ બદલે છે કે આપણે જોતા જ રહી જઈએ. આપણે શું જાણીએ કે ઘન પદાર્થને ગરમ કરો તો એ પ્રવાહી બને અને પછી વાયુ. સિમ્પલ. પણ અમુક પદાર્થો એવા છે જ્યાં વચ્ચેની લિક્વિડ સ્ટેજને સ્કીપ જ કરી દે છે. સીધા ઘનમાંથી વાયુ. આ જાણે કોઈ જાદુઈ પ્રક્રિયા જેવું લાગે નહીં? આને જ કહેવાય ઊર્ધ્વપાતન. કપૂરને સળગાવો ત્યારે એ સીધું જ હવામાં ગાયબ થઈ જાય છે. બસ એ જ આનું ઉદાહરણ છે. જુઓ, એકદમ સિમ્પલ છે. ઘન, એને ગરમી આપો અને બૂમ, સીધો જ વાયુ. વચ્ચે પ્રવાહીનું કોઈ કામ જ નહીં. આ જ છે ઊર્ધ્વપાતન. હવે વિજ્ઞાનના એક એવા નિયમની વાત કરીએ જે બિલકુલ બદલાતો નથી. એ છે દળ સંચયનો નિયમ. સિમ્પલ ભાષામાં કહીએ તો તમે દ્રવ્યને બનાવી પણ નથી શકતા અને એનો નાશ પણ નથી કરી શકતા. એ ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે, બસ એટલું જ. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ લીધું અને એને ગરમ કર્યું. તો શું થશે? એ તૂટીને બે અલગ વસ્તુઓ બનાવશે. એક 56 ગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. હવે મજાની વાત જુઓ. જે બે નવી વસ્તુઓ બની એનું વજન કેટલું છે? 56 ગ્રામ અને 44 ગ્રામ. સરવાળો કરો, કેટલો થયો? બરાબર 100 ગ્રામ. જેટલું આપણે શરૂઆતમાં લીધું હતું એટલું જ અંતમાં મળ્યું. કશું ગાયબ નથી થયું, કશું નવું ઉમેરાયું પણ નથી. આ જ તો છે દળ સંચયનો નિયમ. ઓકે, તો કેમેસ્ટ્રીમાંથી હવે આપણે બાયોલોજીમાં જમ્પ મારીએ. ચાલો જીવનના જે મૂળભૂત એકમો છે ને એના પર થોડું ફોકસ કરીએ. યાદ છે પેલું એટીપી? એને ફરીથી યાદ કરીએ. આ વાક્ય ખાસ યાદ રાખવા જેવું છે. કોષનું શક્તિચલણ. કારણ કે આપણે જે પણ કરીએ છીએ, શ્વાસ લેવાથી માંડીને વિચારવા સુધી, દરેક કામ માટેની એનર્જી આ એક જ જગ્યાએથી આવે છે. અને પેલું નાળિયેર? એ પણ ભૂલતા નહીં. એની જે પથ્થર જેવી મજબૂતાઈ છે એનું કારણ છે દૃઢોત્તક પેશી. આપણી આસપાસના વિજ્ઞાનનું આનાથી સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો આપણે આ બધી થિયરીની વાત તો કરી લીધી, પણ આ બધું રિયલ લાઈફમાં ક્યાં કામ આવે છે? ચાલો હવે એ જોઈએ. ખેતરથી લઈને મોટા મોટા કોન્સર્ટ હોલ સુધી વિજ્ઞાન ક્યાં ક્યાં છે એના પર એક નજર નાખીએ. જુઓ, વિજ્ઞાન ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકે છે. માની લો કે રાકેશ નામનો એક ખેડૂત છે. એ દર વર્ષે ફક્ત કપાસ જ વાવે છે. તો શું થશે? ધીમે ધીમે જમીનની બધી તાકાત ખતમ થઈ જશે. પણ જો એ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે, જેમ કે પાકની ફેરબદલી કરે, ઓર્ગેનિક ખાતર વાપરે, તો જમીન પણ સ્વસ્થ રહેશે અને કમાણી પણ વધશે. સિમ્પલ. અને પાણી બચાવવામાં પણ વિજ્ઞાનનો જ હાથ છે.
જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. એમાં પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળમાં જ જાય છે, એટલે બગાડ એકદમ ઓછો. બીજી બાજુ ફુવારા પદ્ધતિ છે. એ વરસાદની જેમ પાણી છાંટે છે, જે રેતાળ જમીન માટે પરફેક્ટ છે. બંને પદ્ધતિઓ પાણી બચાવે છે, પણ અલગ અલગ રીતે. હવે વાત કરીએ અવાજના પરાવર્તનની. આ સિદ્ધાંત આપણે રોજબરોજ વાપરીએ છીએ, કદાચ ખબર પણ ન હોય. મેગાફોન શું કરે છે? એ અવાજને એક જ દિશામાં ફેંકે છે. ડૉક્ટરનું સ્ટેથોસ્કોપ એ ધબકારાને નળીમાં અથડાવીને કાન સુધી પહોંચાડે છે. અને મોટા કોન્સર્ટ હોલમાં પેલી વળાંકવાળી છત કેમ હોય છે? જેથી અવાજ દરેક ખૂણે બેઠેલા માણસ સુધી બરાબર પહોંચે. આ બધું જ સાઉન્ડ રિફ્લેક્શન છે. તો આ બધા ઉદાહરણો જોયા પછી આનો અર્થ શું છે? આપણે આમાંથી શું સમજવાનું છે? સમજવાનું એટલું જ છે કે વિજ્ઞાન એટલે ફક્ત ચોપડીના નિયમો કે સૂત્રો નહીં. ના, એ તો એક ટૂલ છે, એક સાધન છે, આપણી દુનિયાને સમજવા માટે અને એને વધુ સારી બનાવવા માટેનું. પછી ભલે એ ખેતી હોય, ડૉક્ટરી હોય કે પછી મ્યુઝિક હોય. તો હવેથી જ્યારે પણ તમે કોઈ નાળિયેર જુઓ, કોઈ કોન્સર્ટમાં જાઓ કે ખાલી આકાશ સામે જુઓ, ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો કે આપણી આસપાસ આવી બીજી કઈ કઈ જગ્યાએ વિજ્ઞાન છુપાયેલું છે. શોધી કાઢજો.